અહીંની મેઇન હાઇલાઇટ કહી દઉં તમને, 100 રૂપિયામાં 6 પ્રકારના શાક, રોટલો, રોટલી, છાશ, આ બધી જ વસ્તુ અનલિમિટેડ. શું જઈમાં તમે? અરે ગુજરાતી થાળી એમની જઈમાં બધી વાનગી ઘર જેવી જ આવે ટૂંકમાં. ઓકે. અહીંની એક સ્પેશિયાલિટી છે દાળ બાટી, જે રાજકોટમાં જુદા જ એવા ઓપ્શન છે જ્યાં તમને દાળ બાટી સારી ખાવા મળે. આની પહેલાં અહીંયા આવેલા છો? ડેલી સર્વિસ, ડેલી આવો? બે સાંજે ને બપોરે. ઓકે. સ્વામીની રોટલી બને છે ગરમ. ઓકે. અને બાકી ગરમ આપણા સબ્જી છે, લાઈવ સબ્જી. ઓકે. બધા લાઈવ સબ્જી અહીંયા બને છે. આનું મને રિકમેન્ડ હતું એટલે મેઇન આના માટે જ હું આવ્યો હતો, દાળ બાટી માટે. મોઢામાં મૂકો ને એટલે જે એ રાજસ્થાની ટચ છે ને દાળનો ને આ ચટણીનો, ઓહો. ગુજરાતી થાળી જમવા તમે આવો છો એ તો ઠીક છે, પણ દાળ બાટી ખાવાનું મન થયું હોય પૂરા રાજકોટમાં કોઈને, હું એમ કહીશ કે અહીંયા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, 100% મજા આવશે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું રાજમંદિર રેસ્ટોરન્ટમાં. ઘણા સમયથી કેટલા લોકો કમેન્ટ કરીને કહેતા હતા કે ભાઈ વ્યાજબી ભોજન મળતું હોય અને સારું મળતું હોય એવું રાજકોટમાં અમને રેસ્ટોરન્ટ બતાવો. તો હું છું અત્યારે રાજકોટમાં ગોંડલ રોડ ઉપર પટેલ કન્યા છાત્રાલય પાસે, અને અહીંની મેઇન હાઇલાઇટ કહી દઉં તમને, 100 રૂપિયામાં 6 પ્રકારના શાક, રોટલો, રોટલી, છાશ, આ બધી જ વસ્તુ અનલિમિટેડ. અને ગુજરાતી થાળીની સાથે સાથે અહીંની એક સ્પેશિયાલિટી છે દાળ બાટી, જે રાજકોટમાં જુદા જ એવા ઓપ્શન છે જ્યાં તમને દાળ બાટી સારી ખાવા મળે. તો આપણે એમની દાળ બાટી પણ ટ્રાય કરવાના છીએ. જોરદાર ટેસ્ટ છે દાળ બાટીનો. હવે અંદર જાય ઓનરને મળીએ, કિચનની વિઝિટ કરાવીને પછી બધું આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. સાહેબ આપણું નામ જણાવી દો. જીતેશભાઈ. અને અહીંનો રેસ્ટોરન્ટનો ટાઈમિંગ શું છે? આપણે 11:30 થી 3 વાગ્યા સુધી, રાત્રે 7 થી 10. ઓકે. અને સૌથી વધારે મેં એ જોયું કે અહીંયા દાળ બાટી અને ગુજરાતી થાળી જમવા માટે આવતા હોય છે. થાળીનો શું ભાવ છે? થાળીનો ભાવ આપણે 100 રૂપિયા અનલિમિટેડ છે. શું શું એમાં આપણે એમાં provide આપણે 6 જાતના શાક હોય, હા. દાળ, ભાત, રોટલી, પાપડ, સલાડ, બધી જ વસ્તુ અનલિમિટેડ? બધી વસ્તુ અનલિમિટેડ. અને દાળ બાટીમાં? દાલ બાટીમાં આપણે 180 રૂપિયા છે ડીશના. હા. અને એમાં દાલ ને બાટી ને લસણની ચટણી અને ચૂરમું સાથે. ઓકે. એ ફિક્સ રહેશે ને? હા, એ ફિક્સ રહેશે. ઓકે. અને કેટલા વર્ષથી આપણે આ જગ્યાએ? આપણે અહીંયા છે 21 વર્ષ થયા. 21 વર્ષ? 21 વર્ષ થયા. ઓકે. આ થાળી પહેલાં ગુજરાતી થાળીથી જ શરૂઆત ગુજરાતી કરી? થાળી જ પહેલાં હતી. કેટલા રૂપિયાથી શરૂઆત કરી થાળી? શરૂઆત કરી હતી અમે 20 રૂપિયાથી. ઓહો. તમારા ફાધરે શરૂઆત કરી હતી કે તમે? હા, ફાધરે કરી હતી. અચ્છા. ઓકે. અને આ જગ્યા કોઈને આવવું હોય તો આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? અહીંનું લોકેશન છે આપણે ગોંડલ રોડ કન્યા છાત્રાલય પાસે. ઓકે. આટલું જ કહેવાય ને? ઓકે. અને ગૂગલ ઉપર અવેલેબલ છે? છે. છતાંય હું ડિસ્ક્રિપ્શનમાં બી એડ્રેસ અને ભાઈનો નંબર નાખી દઈશ જે લોકોને આ જગ્યાએ આવવું હોય તો. હવે સાહેબ તમારી પરમિશન હોય તો કિચનમાં પહેલાં વિઝિટ કરાવી દઈ. ઓકે. અને બાકી પછી અમે અમારી રીતે રિવ્યૂ લઈએ એના લોકો જમે છે એના, હે ને? થેન્ક યુ. શું નામ સાહેબ તમારું? મિલનભાઈ. મિલનભાઈ આને પહેલાં અહીંયા આવેલા છો? 2-3 દિવસે આવવાનું થાય. અચ્છા. ઓકે. શું જઈમાં તમે? અરે ગુજરાતી થાળી એમની જઈમાં બધી વાનગી ઘર જેવી જ આવે ટૂંકમાં. ઓકે. ઓકે. થેન્ક યુ. સાહેબ તમારું નામ? રાઠોડ આનંદ. આની પહેલાં અહીંયા આવેલા છો? ડેલી સર્વિસ, ડેલી આવો? બે સાંજે ને બપોરે. ઓકે. શું વધારે પસંદ છે? થાળી જ જમો છો? નહીં, ગુજરાતી ફિક્સ. ઓકે. અને સબ્જીમાં સૌથી વધારે કઈ પ્રિય છે તમારી? ચણા ચણા ચણા? ઓકે. ઓલ ઓવર સર્વિસ ને બધું જમવાનું બધું ઓલરેડી બહુ મસ્ત. મજા આવે છે ને? ઓકે. સાહેબ બધું અહીંયા મેનેજમેન્ટમાં જે કિચન એ ભાઈ હેન્ડલ કરે છે અને ઓનર જ છે, ભાઈ જ છે ભાઈના. અને સાહેબ અહીંયા શું શું આપણે અત્યારે ગરમ રોટલી બને છે? સ્વામીની રોટલી બને છે ગરમ. ઓકે. અને બાકી ગરમ આપણા સબ્જી છે, લાઈવ સબ્જી. ઓકે. બધા લાઈવ સબ્જી અહીંયા બને છે. ઓકે. બરાબર. અને બાકી રોજે આપણે 6 જાતના શાક હોય. હા. અને બાકી દાલ બાટી અને ગુજરાતી થાળી અને પંજાબી પણ અવેલેબલ છે આપણી પાસે. ઓકે. એટલે અહીંયા અત્યારે કદાચ કોઈ પંજાબી મંગાવે તો એ લાઈવ ગરમ હા, શાક બની જાય? પંજાબી અવેલેબલ મળે. ઓકે. અને ગુજરાતીમાં બાજરાના રોટલા હોય છે? ગુજરાતીમાં બાજરાના રોટલા, રોટલી, સાંજે ભાખરી, પરોઠા. અચ્છા.
આ અનલિમિટેડમાં જ આવે ને અનલિમિટેડ. અને છૂટક જોતું હોય એને બી આપણે પાર્સલમાં આપીએ એમના છીએ. માટે પણ સુવિધા છે, એ અલગથી મળશે. ઓકે. અને અત્યારે દાળ ભાત હશે, સાંજે કઢી અત્યારે ખીચડી બપોરે હશે. આપણે દાળ ભાત છે અને સાંજે કઢી ખીચડી હોય. ઓકે. અને રોટલીની જગ્યાએ ભાખરી અને પરોઠા. ના, રોટલી પણ મળશે. અચ્છા. રોટલી, ભાખરી, પરોઠા, બાજરાના રોટલા, આ બધી વસ્તુ અનલિમિટેડમાં આવશે? બધી વસ્તુ આવશે. ઓહો, શું વાત છે. થેન્ક યુ સાહેબ. તો હવે જમવા બેસીએ. ઓકે. ભાઈ અહીંયા થાળ પીરસી દીધો છે, દાળ બાટી અને ગુજરાતી જમવાનું બધી વસ્તુ અત્યારે ટેબલ ઉપર છે. અને જે વસ્તુ એક્સ્ટ્રા મંગાવવાની છે ને એ પણ એ લોકોએ અત્યારે ટેસ્ટ કરવા માટે આપી દીધું છે. આજે એમનો ફ્રૂટ સલાડ, પછી છે શ્રીખંડ છે, આ બધું એક્સ્ટ્રામાં આવે. શ્રીખંડ ને ફ્રૂટ સલાડ ને આ ચૂરમાનો લાડુ છે, પછી રોટલા સાથે માખણે આપ્યું છે જો તમે એક્સ્ટ્રા મંગાવવા માંગતા હોય તો. જે કોમ્પ્લિમેન્ટરીમાં છે ને એ તમને કહી દઉં છું, આ કોબીજનો સલાડ છે, કાચો સલાડ, પછી રાયતા મરચાં છે, ડુંગળી છે, લીંબુ છે, પછી અહીંયા 2-3 પ્રકારના અથાણા અને ચટણી છે, એ બધું કોમ્પ્લિમેન્ટરી છે, ફ્રી છે. છાશ છે બોંગેડી બનીને તમને અહીંયા આપી દીધી છે. બાકી છે ને તમને જે શાક ખાવું હોય ને એ લોકો અહીંયા છે ને ટેબલ ઉપર લાઈવ પીરસે છે, ગરમ ગરમ રોટલી, શાક, બધી વસ્તુઓ ગરમ પીરસે છે. આ તો તમને એક સાથે વિડીયોમાં હું કેપ્ચર કરીને બતાવી શકું ને એટલે અહીંયા આવી રીતના ડીશ કરીને આપી દીધું છે આપણને. પછી આ પરોઠા જો અત્યારે અહીંયા આપણે લીધા છે, સાથે પાપડ લીધા છે. સૌથી પહેલાં આપણે ગુજરાતી ફૂડ ટ્રાય કરશું ટેસ્ટ કરીને, પછી દાળ બાટીની છેલ્લે ચોળીને મજા લેશું. બાજરાનો રોટલો અને સ્વામી રોટલી આપણને આપેલી છે. તો પરોઠું ગરમ ગરમ આવ્યું તો એની સાથે કન્ટિન્યુ કરું છું. સેવ ટમેટાનું શાક, ઢોકળી, કઠોળમાં ચણા છે, શું કહું મોઢામાં પાણી આવે જોઈ જોઈને, અને આ સૂકી ભાજી છે. સેવ ટમેટાનું શાક છે ને પ્યોર કાઠિયાવાડી ટચ છે, ગળપણ સાવ માપે છે આમાં. સરસ છે અને બધા લોકો ખાઈ શકે ને એવો માઇલ્ડ ટેસ્ટ છે એકદમ. તમને આમ છે ને કાઠિયાવાડી સબ્જી ઉપરથી તેલવાળી તીખી તમતમતી એવું દેખાતું, પણ એકચ્યુઅલમાં છે ને કાશ્મીરી મરચાંનો ઉપયોગ વધારે કરતા હોય જેથી એનો રંગ આવે, પણ એટલી તીખાશ ન હોય કે બધા લોકોનો નાના બાળકો આવે ને તો એ પણ ખાઈ શકે, અને કોઈ ગરડા આપણા દાદા દાદી આવે તો એ પણ ખાઈ શકે. આ જે ઢોકળી કાઠિયાવાડમાં હોય ને એટલે ઢોકળી અને સેવ ટમેટા કમ્પલસરી હોય. અત્યારે આ જે જમવાનો ટેસ્ટ કરું છું ને 1:50 એટલે મતલબ કે 2 વાગ્યા છે. આવ્યો ત્યારે 12:30 જેવું થયું હતું, પણ ભીડ હતી એટલે મેં કીધું થોડુંક જગ્યા થાય પછી આપણે નિરાતે શૂટ કરીએ. અહીંયા તમે 12 વાગે આવો ને 12 વાગ્યાથી અહીંયા રસ જામવા માંડે છે. ઉપર તમામ વસ્તુ છે ને એમ નહીં કહું કે ભાઈ ઓહો કોઈ દિવસ ખાધું જ નથી, પણ આ બધી વસ્તુ છે ને ઘર જેવી છે. મને અમુક કસ્ટમર તો એવા મળ્યા, એમાં એક ઓલા ભાઈનો જે આપણે આગળ રિવ્યૂ લીધો છે એ કે 2 ટાઈમ હું રેગ્યુલર અહીંયા જ જમું છું. ટૂંકમાં તમને ઘર જેવું જ ફીલ આવશે. ચણાની શાકાઈ છે ને નથી સ્પાઇસી, માઇલ્ડ ટેસ્ટ છે, ગળપણનો ઉપયોગ નથી કર્યો. ટૂંકમાં ટેસ્ટ ખૂબ સારો છે. કાઠિયાવાડમાં આવો તો તમને ગળપણ ઓછું જોવા મળે બધી વસ્તુમાં. છાશનો ટેસ્ટ છે થોડોક ખાટો, મોરી નથી છાશ, મજા આવે એવી છે. હવે કયું નહીં મારી જ્યાં નજર હતી આપણે ચાલુ કરી દાળ બાટી. અને દાળ બાટીમાં જેમ ભાઈ કીધું હતું 180 રૂપિયા કિંમત છે. સલાડ આપેલો છે, બાટી છે, આ ડ્રાયફ્રૂટ નાખેલું ચૂરમું છે, અને ઓહો ભાઈ લસણની ચટણી હો ભાઈ. ચાલો છોડીએ. બાટી સારી હોય ને એની એક આ નિશાની છે કે એક હાથે જો નિરાતે એકદમ આરામથી ચૂરો થઈ ગયો. નો ડાઉટ કે લસણને લીધે એની ફ્લેવર જાજી આવવાની છે. ચટણીનો કમાલ જોરદાર છે. ઓલ ઓવર ટેસ્ટ ખૂબ સારો છે.
અને રાજકોટ સિટીમાં માલિપા દાળ બાટીમાં ઓપ્શન ગયણા ગાંઠા છે. તમને બહુ ઓછી જગ્યાએ દાળ બાટી જોવા મળશે. અહીંયા મારો અનુભવ ખૂબ સારો રહ્યો. આનું મને રિકમેન્ડ હતું એટલે મેઇન આના માટે જ હું આવ્યો હતો, દાળ બાટી માટે. અને મોઢામાં મૂકો ને એટલે જે એ રાજસ્થાની ટચ છે ને દાળનો અને આ ચટણીનો એ ફ્લેવર આવે જોરદાર. બાકી વાત કરું બાટીની, એકદમ ખસ્તું પડ છે એનું જે બાટી છે, કેમ કે એમાં મોણનો ભાગ વધારે હશે. પરફેક્ટ રીતે એને શેકવવામાં આવી છે અને એમને એમ તમે લૂકી ખાઈ જાઓ ને તોય તમને ટેસ્ટી લાગે એવો ટેસ્ટ છે બાટીનો. ચૂરમું એક ટ્રાય કરીએ આપણે. બહુ સરસ. હું 100% રિકમેન્ડ કરીશ. ગુજરાતી થાળી જમવા તમે આવો છો એ તો ઠીક છે, પણ દાળ બાટી ખાવાનું મન થયું હોય પૂરા રાજકોટમાં કોઈને, હું એમ કહીશ કે અહીંયા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. 100% મજા આવશે. બહુ સરસ. અને હવે હું આગળ જમવાની મજા માણું. ધીમો ધીમો મધ્યમ વરસાદે આવે છે, ગરમ ગરમ દાળ બાટી તીખી ખાવાની મજા આવે છે. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ આ વધુમાં વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ બાજુ રાજકોટમાં અહીંયા કોણ જમવા આવેલા છો. તમારો અનુભવ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.